કુંવારિકાઓનો પ્રિય તહેવાર એટલે ગૌરી વ્રત અને હવે જ્યારે ગૌરી વ્રત નજીકમાં જ છે ત્યારે બજારમાં જવારાઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। આ વર્ષે વિશેષ યોગ એવો છે કે ગૌરી વ્રત સોમવારના દિવસ એટલે કે શિવજીના પ્રિય દિવસથી શરૂ થાય છે। સામાન્ય રીતે ગૌરી વ્રતનું પૂજન પ્રાતઃકાળમાં શુભ માનવામાં આવે છે અને તે પણ 6 થી 8માં પૂજન કરવું જોઈએ તેવું માનવામાં આવે છે। ધાર્મિક વિદ્વાનોના જણાવ્યા મુજબ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજનમાં સૌભાગ્ય દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ તેમજ દૂધ અને જળથી અભિષેક કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે માતા ગૌરીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, જેના કારણે આજે કુંવારિકાઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરે છે। ગૌરી વ્રતના પ્રારંભને લઈને બજારોમાં તૈયાર જવારાના વેચાણની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ બજારોમાં જવારા ₹60 થી 100 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે। જવારા તૈયાર કરવા માટે જવ, તલ, વાલ, ઘઉં અને ડાંગર જેવા અનાજનું મિશ્રણ કરવામાં આવે છે, જેમાંથી થોડા દિવસોમાં લીલાછમ જવારા ઉગી નીકળે છે। ગૌરી વ્રતને લઈને ધાર્મિક સામગ્રીની ખરીદીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને બજારોમાં તહેવારની રોનક છવાઈ ગઈ છે। હવે નજીકના 27 તારીખે ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે। હવે પહેલાં એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે જવારાઓ આવીને ઉગાડતા હતા। હવે જમાનો એવો ફાસ્ટ થઈ ગયો છે કે લોકો તૈયાર ગોળો તરફ આકર્ષણ વધી રહ્યું છે। અમે તૈયાર ગોળો વેચી રહ્યા છે। છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગોળો તૈયારનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે। એમાં અમે 5 ધાન નાખવામાં આવે છે, જેવું કે તમે જોઈ રહ્યા છો કે ઘઉં છે, તલ છે, વાલ છે અને જુવાર છે, અને એવી રીતે અમે 5 ધાન કરીને જવારા ઉગાડતા હોય છે। જવારાનું મહત્વ શું હોય? એ આપણા પરંપરાગત પ્રમાણે કન્યાને પોતાનો પતિ સારો મળે એવી રીતે આપણે કરતા હોય છે।